ધોળકામાં અંજુમન નવજવાન સંસ્થા દ્વારા હજ યાત્રીઓ માટે વિશેષ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં હજ પર જવા ઈચ્છુક યાત્રીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમાં મુસાફરીની તૈયારી, ધાર્મિક વિધિઓ અને સલામતી સંબંધિત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત લાઈફ કેર દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ પણ યોજાયો હતો. આ કેમ્પમાં ડોક્ટર સરજીલ રાધનપુરી, ડોક્ટર સબા મંસૂરી, ડોક્ટર સદફ રાધનપુરી દ્વારા યાત્રીઓને આરોગ્યની તપાસ કરી અને જરૂરી સલાહ આપવામાં આવી હતી. અંદાજે 80 થી 90 જેટલા લોકોની તપાસ કરવામાં આવી હતી, જેના કારણે ઘણા લોકોને તાત્કાલિક આરોગ્ય માર્ગદર્શન અને સારવાર મળી શકે. લાઈવ કેર તરફથી હજ યાત્રીઓને મેડિકલ કિટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના સભ્યોએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં પણ આ પ્રકારના કેમ્પનું આયોજન કરવામાં આવશે, જેથી વધુમાં વધુ લોકો તેનો લાભ લઈ શકે. રિપોર્ટર ઇદ્રીસ શેખ, ધોળકા. બેન, તમારું નામ ને પરિચય? હું ડોક્ટર સબા મંસૂરી, ઓબ્સ્ટેટ્રિશિયન એન્ડ ગાયનેકોલોજિસ્ટ, લાઈફ કેર હોસ્પિટલમાં આવેલી છું. આ ફ્રી હજ યાત્રા માટેનું જે કેમ્પ કરેલું છે એમાં પેશન્ટોને સેવા આપવા માટે. અચ્છા, આ પેશન્ટો અહીં હજ યાત્રામાં તમે અંદાજે કેટલાને તમે સેવા આપી? અમે અંદાજે અત્યાર સુધીમાં અમે સવારથી બેઠા છે 10 વાગ્યાથી, ત્યાં સુધીમાં અત્યાર સુધી 70 થી 80 પેશન્ટ્સને ફ્રીમાં સેવા આપેલી છે તથા ફ્રીમાં કિટ પણ વિતરણ કરેલી છે. આ સિવાય તમે પહેલા કોઈ હજ યાત્રા માટે કોઈ કેમ્પ કરેલો? હજ યાત્રી માટે આ અમારો પહેલો કેમ્પ છે. એના સિવાય લાઈફ કેર હોસ્પિટલ અવારનવાર ઘણા બધા કેમ્પ કરતું હોય છે, જ્યાં પેશન્ટને ઘણી બધી જે પણ નેસેસિટીની સેવાઓ હોય છે એ બધી ફ્રીમાં આપતી હોતી હોય છે. તેમજ દર બુધવારે પણ એ લોકો ફ્રી કેમ્પ રાખતા હોય છે એમના હોસ્પિટલ પર. કેમ્પની અંદર કઈ પ્રકારની તમારે ફ્રી સેવા રહે છે? કેમ્પની અંદર અમારી બેઝિક એક્ઝામિનેશનનું જેટલું બી છે, આરબીએસ લેવું, બીપી મોનિટરિંગ કરવું, એના સિવાયનું જે બી જે બેઝિક સેવા છે એની સાથે સાથે જે પણ અગર કંઈ ડાયગ્નોસ થાય તો એની જે બેઝિક મેડિકેશન હોય એ બધી મેડિકેશન, તથા હું ઓબ્સ્ટેટ્રિશિયન એન્ડ ગાયનેકોલોજિસ્ટ છું તો કોઈ પણ સ્ત્રી રોગને લગતી સેવા જે પણ અમને લાગ્યું કે અમે અહીંયા આ લેવલ પર ટ્રીટ કરી શકીએ છીએ એ બધી સેવા આપવામાં આવેલી છે. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.